પ્રયાગરાજમાં ઘટના સ્થળની તપાસ માટે ડીજીપી અને મુખ્ય સચિવે લીધી મુલાકાત। 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના તહેવાર દરમિયાન થયેલી દુર્ભાગ્યપૂર્ણ સ્ટેમ્પેડની ઘટના બાદ ડીજીપી પ્રકાશન કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ પ્રયાગરાજમાં ઘટના સ્થળની તપાસ કરવા પહોંચ્યા। અધિકારીઓનો ઉદ્દેશ્ય પરિસ્થિતિને મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સુનિશ્ચિત કરવાનો છે। તેમના પ્રવાસ દરમિયાન ડીજીપી કુમાર અને મુખ્ય સચિવ સિંહ આગામી ત્રીજા અમૃત સ્નાનની સુરક્ષા વ્યવસ્થાઓની દેખરેખ રાખશે, જે 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીના પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ છે। દર્શકોએ ઉજવણીમાં ભાગ લેતા મોટી સંખ્યામાં હાજરી આપવાની અપેક્ષા રાખી છે, તેથી સુરક્ષા પગલાં અને ભીડ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓને વધારવું અત્યંત મહત્વપૂર્ણ છે। સ્ટેમ્પીડે ધાર્મિક ભેગા થવામાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા પ્રોટોકોલ અંગે નોંધપાત્ર ચિંતા ઊભી કરી હતી। અધિકારીઓ આવનારા ઇવેન્ટ્સના સુલભ અને સલામત આયોજન માટે સુધારેલા પગલાં અમલમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે। આ ઉચ્ચ સ્તરના અધિકારીઓની મુલાકાત જાહેર સુરક્ષા જાળવવા અને આવનારા મહત્વના ધાર્મિક ભેગા થવાના સમય દરમિયાન કોઈપણ ભવિષ્યના અકસ્માતોને ટાળવા માટે સરકારની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરે છે।